આપણી સાથે અત્યારે શક્તિસિંહ છે, જેઓને કમરમાં L4 L5 ને S1 માં ખૂબ જ ગાદી દબાતી હતી. તો આપણે સૌપ્રથમ તેનો MRI એક્સરે જોઈશું અને MRI એક્સરે માં આપ જોઈ શકો છો એને જે આ ગાદીનો પ્રોબ્લેમ હતો એ L4 L5 S1 માં L4 L5 માં સ્પોન્ડિલોસિસ પણ આપ છે જોઈ શકો છો અહીં, અને આ બંને ગાદી દબાઈ ખૂબ જ તે પણ આપ જોઈ શકો છો મિત્રો. આ તમને કેટલા સમયથી તકલીફ હતી ને કેવી તકલીફ થતી હતી તમને? 3-4 મહિનાથી વધારે હતી. આવ્યા પેલા ને આ 2 મહિનામાં આવ્યા. પેલા ધક્કા આમ તો આરામ થઈ ગયો, 10% જ રહ્યો એમ તો કહેવાય. એમ આ કેટલામો ધક્કો છે ને હવે કેમ છે? ચોથો ધક્કો છે. હવે કેમ છે? હાવ નોર્મલ થઈ ગયો, નથી તે કાઈ દુખાવો કાઈ નથી. હાવ ફ્રી. કેટલા સમયથી આ તકલીફ હતી? તકલીફ તો તમને કહું ને 3-4 મહિના અગાઉ, 3-4-5 મહિના અને 2 મહિના એટલે 6-7 મહિના એટલે 6-7 મહિના તો પાકા છે. પણ એમાં અત્યારે તો રાહત જ છે. પહેલા ધક્કા આવ્યો ત્યાંથી અને આજે કેટલા ચોથી વાર આવ્યા ને? હા, ચોથો સાવ રાહત કે હાવ નથી જ કઈ દુખાવો ને તોય બરફ નહીં તો 1600 અને તમને તકલીફ શું થતી હતી? મને અહીંથી આ સાહેબ છે આગળ કડેજ પકડાઈ ગઈ ત્યાં પડખું ડાબા પગનું ગોઠણ થી હેઠે નહીં, ગોઠણ ત્યાં આટલો હાથનો ભાગ આવે ને એકોની સાઈડ આખું ચાલુ આમ તકલીફ પડતી કે હાલી જ નહોતો આમ ઠડક હાલતો લોલા માણસ. તમારો ત્યારે વિડીયો ઉતાર્યો તો? નહીં, કાલે નહીં. થોડોક હાલતા હતા ત્યારે વિડીયો ઉતાર્યો? નહીં, મારા ફોટા છે એમ તો ફોનમાં હાલતાના આમ હાલતો કે ને ખસકો લઈને ઈ છે તમારી? હા, મારા ફોન ઓલો મુના કાકા ગોર પાસે છે. કઈ વાંધો નહીં, બતાવ્યું તમને. કઈ વાંધો નહીં. તો દુખાવો ત્યારે કેવો થતો તમને? ઈ કહું ને વધુ જતો તો ઓલી લાલ ટીકડી નો લીલી આવતી દુકાને 2 રૂપિયાની ખાધા કરતો કામ કર્યા એમ. પછી ક્યાંય બતાવ્યું હતું તમે? ક્યાંય નહીં. ઈ બધા કલા બતાવવામાં મેન બતાવ્યું ને ત્યારે અમે એને મોવા બતાવ્યો અને 6-7 દિવસ દાખલ કર્યા. ત્યાં તો શિક્ષણ ઉપર રાખે દુખાવામાં કોઈ રાહત નથી, કઈ રાહત નથી સાહેબ. અને ત્યાંથી અમને એમ કીધું તમારે ઓપરેશન તો આવશે ગમે ત્યારે. પછી આ તમારો YouTube વિડિયો જોયો ને તમારો બાંભરવાળા દીકરીને વિડિયો થ્રુ એ અમારા જાણીતા હતા. પછી અમે પાકું કરી એનો નંબર હતા એના ભાઈને, દીકરીને ભાઈને, લાલાના બાંભરવાળા રબારીને. હવે થઈ ગયું કે નહીં? હા, એ કે ન્યા વ્યા તો પૂછ્યા વિના બીજે ક્યાંય તમને થઈ ગયું ને? નહીં થઈ ગયું. આશીર્વાદ તમારા, બીજું કઈ નહીં. થઈ ગયું. અઠવાડિયું તો સાહેબ મેં ખાધું પીધું પેશાબ કાંઈ નહીં. ખાધા પીધા વિનાનું શું થાય? ખાવા તો બોલાઈ ગયું, બધું રેડી થઈ ગયું. હવે ખાવ હજી 2% અત્યાર સુધી હાલતો નથી. હજી બહુ હવે હાલવાની છૂટી આપો હાલવું. ના ના, થોડું હાલવાનું બધું. બાકી ઓકે છે ને? હવે કઈ તકલીફ નથી થતી ને? કાઈ નહીં. તો વિડિયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકો. તમે શું કહેવા માંગશો? આ સારવાર લેવાય દવા વગર? લેવાય જ, આજ લેવાય ને બીજી થોડી લેવાય. 5 લાખનો ખર્ચો કરે સારું ન થાય. હા, આપણે તો પૈસા વાળાને સગવડતા છે 5 વીઘા ભોગ ગીરવે મૂકીને કરી. નાનો માણસ મજૂર માણસ થોડો કરી શકે. અને આ નહીં જેવો ખર્ચમાં કે આ નોર્મલ ખર્ચો ભાડો વધે આની કરતા. ભાડો વધે અહીંયા આવવાનું, બાકી આ ખર્ચો નથી. કાંઈ બીજો ખર્ચો નહીં. ઓપરેશન માં તમને 5 લાખ. એ પછી ટીકડા નથી દેતા, એ મોટી વાત ને. ટીકડા આપણે અહીંયા દવા વગર કરતા ટીકડા કઈ કઈ સાહેબ એટલી વાર માં પરસો લૂસી તુસી ધારું દવા વગર તમને હા નોર્મલ થઈ જાય આરામથી. સરસ. બરફ થી મસાજ થી કરવા, મસાજ થી થઈ ગયું. સરસ. તો હવે બીજી કઈ તકલીફ નથી? નહીં કાંઈ નહીં. આવો તમારા આશીર્વાદ ભગવાન દરબારનો દીકરો તો તમે લાટ રળો આમાં ને લાટ માણાની સેવા બધી. બસ તમે ભગવાન ભગવાન અમે નહીં, તમે ડોક્ટર ભગવાન કહેવાય યુગમાં. સરસ.